નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોદીને લઈને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો બીજેપી નેતા અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીને કેન્સર હોવાનું નિદાન થયું છે। આ માહિતી તેમણે પોતે જ આપી છે। સુશીલ મોદીએ કહ્યું કે હું છેલ્લા 6 મહિનાથી કેન્સર સામે ઝઝૂમી રહ્યો છું। હવે મને લાગ્યું કે લોકોને કહેવાનો સમય આવી ગયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હું લોકસભાની ચૂંટણીમાં કંઈ પણ કરી શકીશ નહીં, વડાપ્રધાનને બધું જ જણાવવામાં આવ્યું છે। હું દેશ, બિહાર અને પાર્ટી પ્રત્યે હંમેશા આભારી અને સમર્પિત રહીશ। સુશીલ મોદીએ રાજકીય કારકિર્દીને વાત કરી કે તેઓ 4 ગૃહના સભ્ય રહી ચૂક્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુશીલ કુમાર મોદીએ બિહારના નાયબ મુખ્યમંત્રી હોવાનો ઉપરાંત રાજ્યસભાના શાસન પર રહી ચૂક્યા છે। તેમની 33 વર્ષની રાજકીય કારકિર્દીમાં સુશીલ મોદીએ રાજ્યસભામાં, લોકસભામાં, વિધાનસભા પરિષદ અને વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુશીલ મોદીએ બિહારના વિધાન પરિષદમાં વિપક્ષના નેતાની જવાબદારી પણ સંભાળી છે। તાજેતરમાં ભાજપે રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત પણ કરી છે, જેમાં સુશીલ મોદીનું નામ નહોતું। સુશીલ મોદીએ છેલ્લા ઘણા મહિનાઓથી સાર્વજનિક પ્લેટફોર્મ પર અંતર્ગત જાળવી રહ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ